ખાન ખનીજ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયાના મામલે 1.5 મહિના અગાઉની ઘટના બાદ ફરાર રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ઝડપાયા હતા। વડોદરા ખાન ખનીજ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયાનો મામલો 1.5 મહિના અગાઉની ઘટના છે। ઘટના બાદ ફરાર રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ઝડપાયા હતા ને જેલ ભેગા કર્યા હતા। લાંચની રકમ સ્વીકારવા માટે સિનિયર ક્લાર્ક યુવરાજે ક્લાર્ક કિરણને જણાવ્યું હતું। ફરિયાદીએ પણ ખનીજ વિભાગ પાસેથી રેતી સ્કોટ કરવાની પરવાનગી માંગી હતી। પરવાનગી આપવાના અવેજમાં 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા શહેરના અટલાદરા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી લીધો હતો। નર્મદા જિલ્લા એસીબીએ 1.5 મહિના અગાઉ 2 લોકોને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા। ઘટના બાદ ઇન્ચાર્જ હુસ્તાન શાસ્ત્રી પણ ખાન ખનીજ વડોદરાના રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ગાયબ થયા હતા। ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી, રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ફરિયાદ થયા બાદ ફરાર થયા હતા। વડોદરામાં ભૂસ્તર શાસ્ત્રીની આ રીતે લાંચના મામલે નામ ઉછળ્યું હોય તેવી કદાચ પ્રથમ ઘટના હતી। 1.5 મહિનાથી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પકડથી દૂર હતા। આટલો સમય તેઓ ક્યાં ફરાર હતા તે ચર્ચાનો વિષય છે। તેમના આશ્રય સ્થાનોની તપાસ કરવા અને અન્ય કોણ સંડોવાયું છે તેની તપાસ માટે પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા બંને જેલ હવાલે કર્યા હતા। કોના આશીર્વાદથી આટલો સમય ભૂગર્ભમાં રહ્યા તે તપાસનો વિષય છે। 2 લાખ જેટલી મોટી રકમમાં આ પ્રકારમાં અધિકારી અને સાથીએ કોના ઇશારે માંગી તે મોટો સવાલ છે। ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ 1.5 મહિના બાદ એસીબીની પકડમાં આવ્યા હતા। એસીબી અગાઉ આ મામલે સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ, ક્લાર્ક કિરણ પરમાર, ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે પૈકી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પકડથી દૂર હતા। યુવરાજસિંહ અને કિરણ હાલ જેલમાં છે। સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ તમામ સ્ટાફ વતી ફરિયાદી પાસે 2 લાખની લાંચ માંગી હતી। ખાન ખનીજ વિભાગમાં આટલી મોટી રકમની આ સ્થળે લાંચ માંગી હોય તેવી વડોદરામાં કદાચ પ્રથમ ઘટના હતી। રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ખેડા અને આણંદ જિલ્લામાં મોટી મિલકતો ધરાવતો હોવાની ચર્ચા છે। સંકેત પટેલના માતા અલકાબેન પટેલ ખેડાના ડાકોર નગરપાલિકાના કાઉન્સિલર છે। ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં અલકાબેન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। સામ દામ દંડભેદથી જંગી મતોથી સંકેત પટેલના માતા અલકાબેનનો વિજય થયો હતો। વિજય થયા બાદ માતા અલકાબેન પટેલને ભાજપની બોડીમાં બેસાડવામાં સંકેત પટેલની મોટી ભૂમિકા હતી। એસીબીના હાથે રવિ અને સંકેત ઝડપાઈ ગયા છે અને કોર્ટના રિમાન્ડ નામંજૂર થતા જેલ ભેગા કરાયા છે।